પાટણ શહેરમાં શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન. રામનવમી નિમિત્તે સમગ્ર દેશમાં અયોધ્યા સહિત પ્રભુ રામનો જય જયકાર છે ને ખૂબ ધામધૂમથી શોભાયાત્રાઓ નીકળી રહી છે. ત્યારે પાટણમાં પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત પાટણ શહેરના ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રી રામની શોભાયાત્રા પાટણ શહેરના રામજી મંદિરથી આરતી બાદ જય શ્રી રામના જયઘોષ સાથે નીકળી શહેરના વિવિધ રસ્તાઓમાં નગર ભ્રમણ કરી વાજતે ગાજતે ફરી હતી, જ્યાં વિવિધ ધાર્મિક ઝાંખીઓ અને સમાજસેવી સંસ્થાના રથ જોડાયા હતા. તેમજ દુર્ગા વાહિનીની બાળાઓ દ્વારા તલવારબાજી તેમજ દંડની કરતબોની પણ ઝાંખી જોવા મળી હતી. તો હાલ ગરમીનું પ્રમાણ વધારે હોય તો સેવા અર્થે શોભાયાત્રાના માર્ગ પર પાટણની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા, છાશ અને શરબતના સેવા કેમ્પ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ પાટણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભરત એલ જોશી સાથે રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.